ધાંગધ્રામાં ધર્મેશ ભરવાડ હત્યા કેસમાં હત્યારાને ફાંસીની સજાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ધંધુકા ખાતે તાજેતરમાં થયેલી ધર્મેશ ભરવાડ નામના યુવકની નિર્મમ હત્યાના બનાવે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે। આ ઘટનાને લઈ માલધારી સમાજ સહિત હિન્દુ સમાજમાં ભારે આક્રોશ અને શોકની લાગણી જોવા મળી રહી છે। આ ઘટનાના વિરોધમાં આજે ધાંગધ્રા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, બ્રહ્મ સમાજ સંગઠન, માલધારી સમાજ તેમજ અન્ય હિન્દુ સંગઠનોને સમાજના આગેવાનો એકત્રિત થયા હતા। તેમણે ધંધુકા હત્યા કેસના આરોપીઓને કડકમાં કડક સજા, ખાસ કરીને ફાંસીની સજા તાત્કાલિક આપવામાં આવે તેવી માંગ સાથે ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે આવી નિર્દયી ઘટનાઓ સામે કડક પગલાં લેવાશે તો જ ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય છે। હાલમાં સમગ્ર મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાયની માંગ ઉગ્ર બની રહી છે। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધાંગધ્રા। આજે આપણે જાણીએ છીએ કે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ગામની હિન્દુવાદી સંસ્થાઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટર શ્રીને આપણે આવેદનપત્ર આપેલું છે। આપ સૌ જાણો છો કે ધંધુકા મુકામે માલધારી સમાજનો યુવક ધર્મેશભાઈ ભરવાડ એની નિર્મમ હત્યા વિરોધીઓ દ્વારા કરવામાં આવેલી છે। ત્યારે સમગ્ર હિન્દુ સમાજ, ખાસ કરીને ધંધુકા અને આપણા સૌરાષ્ટ્રના હિન્દુ સમાજના લોકો બહુ જ વ્યથિત છે આ બનાવથી। નાની એવી બાબતમાં હિન્દુઓને જો આવી રીતે સહન કરવાનું આવતું હોય તો સરકારે આની સામે કડક પગલાં લેવા જોઈએ। હજી તો અગાઉ 2 વર્ષ પહેલાં બની ગયેલો એના પણ સહી સુકાણી નથી, એટલે કે એને પણ હજી સરકારે ધરપકડ કર્યા પછી પૂરતો ન્યાય હિન્દુ સમાજને મળ્યો નથી। ત્યારે આ કિસ્સામાં તાત્કાલિક પગલાં લેવામાં આવે, નહીં તો હિન્દુ સમાજનો આક્રોશ ચરમસીમાએ છે અને હિન્દુ સમાજ એ પહેલાં કોઈ બીજું પગલું લે આક્રમક એ પહેલાં સરકારે વ્યવસ્થિત જાગીને તમામ જે વિધર્મીઓ છે એની ધરપકડ કરીને હિન્દુ સમાજના યુવકોને અને એના કુટુંબીજનોને ન્યાય મળશે અને આવી ઘટનાઓ વારંવાર બનતી અટકે એ સમગ્ર સમાજ અને હિન્દુ રાષ્ટ્રના હિતમાં છે। તો સરકાર તાત્કાલિક વ્યવસ્થિત પગલાં લઈને આવા વિધર્મીઓને કડકમાં કડક સજા કરે એવી સમગ્ર હિન્દુ સમાજ વતી માગણી કરું છું। જય શ્રી રામ। ગુજરાતના ધંધુકામાં અગાઉ પણ કિશન ભરવાડની જાહેરમાં હત્યા મુસ્લિમો વિધર્મી દ્વારા કરવામાં આવેલ। આજે એટલે 18 તારીખે ધર્મેશ ભરવાડ જે હિન્દુ કાર્યકર્તા, હિન્દુ સમાજના, ભરવાડ સમાજના લોકોની જાહેરમાં હત્યા કરવામાં આવેલ। ગુજરાતનું ધંધુકા દિવસે ને દિવસે બિહાર બનતું જાય છે। આની લાગણીને અનુસંધાને ડૉક્ટર પ્રવીણ તોગડિયા સાહેબનો એક ખાસ સંદેશ છે કે ગુજરાતને બિહાર નથી બનવા દેવું। એ માટે સમગ્ર ગુજરાતમાં જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્યના ગૃહમંત્રી અને કેન્દ્રના ગૃહમંત્રીને આ લાગણી પહોંચાડી અને જલ્દીમાં જલ્દી આ હત્યારાઓને ફાંસીની સજા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા આપે એવી હિન્દુ સમાજની માંગણી છે, રાષ્ટ્રીય બજરંગ દળની માંગણી છે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની માંગણી છે। એના માટે આજ રોજ ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં આવ્યું છે। સમગ્ર હિન્દુ સમાજના અનેક સંગઠનો સાથે જોડાયેલા છે। ભારત માતા કી જય।